હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં? તો આપ સૌ લોકો મિત્રો મજામાં દેશો. અને આજે આપણે ફરીથી મળી ગયા છીએ નવા બ્લોગની અંદર. અને આજનો બ્લોગ છે આપણે વાડી આવ્યા છીએ મિત્રો. અને વાડી એટલા માટે કે આજ કોઈ હતું નહીં, એટલે આપણે વાડીનું ધ્યાન રાખવાનું છે. આજે આપણે વાડીનો જ બ્લોગ લેવાનો છે મિત્રો. તો શું છે કે હવે આપણે વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, અને નવા આવી જાઓ તો આપણે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, અને હા થોડોક સાથ અને સહકાર આપો, જેનાથી આપણે મજા આવે વિડીયો બનાવવાની તે. અને થોડોક સપોર્ટની જરૂર છે મિત્રો, તો થોડોક સપોર્ટ પણ કરો. તો મિત્રો બન્યા રહેજો. આપણે થોડુંક જમરૂખ ખાઈ લેવી. જો તો હવે આપણે આવો બીજા મિત્રો જમરૂખ ખાવા. હા, મસ્ત જમરૂખ છે મિત્રો. તો જમરૂખ ખાવું તો આવી જાઓ મિત્રો. અને શું કહેવાય હિન્દીમાં તો મિત્રો કહેજો. જો ભાઈ પણ આવી ગયા છે, અક્ષુભાઈ. જમરૂખ ખાવું છે તારે? જો આપણે ફાઇનલી વાડીએ છે મિત્રો. ને આપણે છે પાડી, આપણે છે નાની પાડી, ઓલી છે આપણી મોટી ભેંસ, આ છે આપણી ભેંસ. તો આપણે શું છે 10-12 માળ આપણી પાસે મોટી પ્રોપર્ટી થઈ ગઈ છે હવે. છે આ છે આપણો બાંડો બળદ છે મિત્રો, આપણો ખાસ અંગત છે. આની સાથે હું વારંવાર રીલ બનાવતો હોઉં. આપણે નવા લાવ્યા છીએ. હાલમાં આપણે એકવાર વિડીયો બનાવ્યો હતો. તો શું છે કે હવે આપણે જમરૂખ ખાઈ લેવું થોડુંક મિત્રો. તો વિડીયોમાં મિત્રો બનાવી રહ્યું. પાણી પીવું છે? પાણી પીવું તારે? તો જો આવું કાંક આપણો બળદ છે મિત્રો. અને આ છે આપણે 2 બળદ લાવ્યા છે, નાના નાના બળદ લાવ્યા છે આપણે. જો આપણે તરત પાસે આવી જાવ, જોઈ શકો છો મિત્રો. એને આપણો પાળેલો છે ને, આપણે ગઢપણ પાળવાનું છે મિત્રો. બાંડા બળદનું આપણે ગઢપણ પાળવાનું છે. તાર થોડુંક તરસો છે, એને આપણે પાણી પાઈ લઈએ. આ છે મિત્રો આપણો બાંડો બળદ. તો આપણે એને પાણી પાવાનું છે. ને આપણે છે માને તો બાંડો બળદ છે આપણો. ચાલો આપણે અમારા બાંડાભાઈ હવે પાણી પીવે છે. તો પાણીને પીવું ન લાગતું. હવે સવારમાં પાણી નહોતું પીધું, અત્યારે પાણી નથી પીધું. બોલો. તો શિયાળામાં થોડીક ઠંડીને કારણે પાણી ઓછો પીતો છે, પણ શું છે કે થોડો ગઢો થઈ ગયો છે. તો મિત્રો હવે બન્યા રહેજો વિડીયોમાં, અને આપણે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણો બળદ કેવો લાગ્યો તે જરાક કોમેન્ટમાં કહી દેજો. આંડો બળદ છે ભાઈ, હવે પાણી પીતો નથી થોડું. તો ભાઈ આપણે થોડું પાણી નાખી દઈએ, જો કદાચ પીવે તો. તો ભાઈ અક્ષુભાઈ નાખે છે પાણી. અને આપણો ભાઈ બાળભાઈ આપણે જો અત્યારે ઊભા છે મારી સાથે. તો આ બધું શું છે કે આપણું આ રોજમંદની જિંદગી છે આપણે. એટલે બળદને પાવાનું, માલઢોરને પાવાનું, એવું બધું કરવાનું જ હોય. આપણે ખેતીવાડી વાડીવાળાને બસ આવું જ હોય. તો હવે શું છે કે હવે તો પાણી પીવે છે. તો જોઈ શકો છો તમે. તો ભાઈ આપણે બાંડા બળદભાઈ હવે પાણી પણ એટલે થોડુંક પાણી પી લે ને એટલે તરસ મટી જાય. તો ભાઈ હવે પાણી પીવે છે મિત્રો, તમે જોઈ શકો. અને આ છે થોડોક ગઢો થઈ ગયો છે. મિનિમમ આપણે વાડી જે દિવસથી રાખીને ત્યારનો બળદ અમારી સાથે છે. એટલે આ બળદને આપણે મૂકવાનું નથી. ને આની સાથે મેં એક રીલ્સ મૂકી હતી, મારી ક્યારેય વાયરલ નથી. આ રીલ્સના કારણે આપણે વિડીયો વાયરલ થયો હતો આનો. તો મિત્રો આશા એવું કરું છું કે જે આ બાંડા બળદના કારણે આપણે એટલો વાયરલ થયો છે, આપણા માટે લકી બળદ છે. તો શું છે કે મિત્રો થોડુંક લાઈક કરી દો મિત્રો. અને આપણે વિડીયોને છે ને શેર કરી દો. તો મિત્રો હજી વિડીયોમાં બન્યા રહેજો. શું છે કે બાંડા બળદને આપણે ફાઇનલી પાણી પાઈ લીધું છે. અને હવે આપણે છે ને ધોળો બળદ છે તે સવારમાં પાણી નહોતું પીધું. આપણે પૂછ્યું કે ભાઈ પાણી પીધું છે કે નહીં. તો હવે ધોળા બળદ નહીં તે આપણે થોડુંક પાણી પીઈ લીધું. તો મિત્રો શું છે કે હવે આપણે કેમેરામેન બનાવેલા છે ભાઈ અક્ષુને, તો ભાઈ એને બોલાવીશું. તો ભાઈ ભાઈ આવો વાલો. તો ભાઈ શું છે કે આપણે થોડોક વાયરો હોય તો, કારણ કે હું નવો પડું ભાઈ. અમારો આ તો માને તો બળદ છે, આની જેવો તો એક બળદ જ નહીં મિત્રો. તો બન્યા રહેશે વિડીયો. બળદને પાઈ લેવાનું છે, કારણ કે આ શું છે થોડોક અજાયડો બળદ પડે, મારે ન મારે. હે આ છે આપણો થોડો બળદ છે મિત્રો. આગો રહેજે જરાક ન કરા મારે એવો છે. ઘુગર માળો અમારો બળદ છે મિત્રો. ઘુગર માળો વાળો થોડું ઘણું પાણી પાઈ લેવા નહીં તે. શું છે કે જોવો તમે આનો ઘુગરા જોવો તમે, ખની થાય હાલે. હમણાં
પાહી પાહી હા હાલ આવી રીતે કરવી થોડું શું છે કે બળદ પીવામાં સારું પડે અહીં વરોવીએ જો આપણે ફાઇનલી બળદ પણ આપણે પાણી પી લે છે બસ પાહી લે કેમેરો વાળો છે ઈ કેમેરા વાળાને મિત્રો હું પાણી પીવું છે પાણી પી લે ભાઈ બા આપણે શું છે થોડુંક માલ ઢોર લગતે થોડુંક લગાવ ખરો પછી આવું કાંક આપણો બળદ છે મિત્રો કેવા લાગે મિત્રો આ જુઓ નાની જોડ લાવ્યા છે અત્યારે આપણે વાવણી કરવા માટે સ્પેશિયલ તો મિત્રો બનાવ્યો છે વિડીયોમાં જો આ થોડોક સાટે હો આપણને જો લે સાટવાનું બંધ કરી દે હવે સાટવાનું બંધ કર હે માર ખાવા અમારો બાડો બળદ છે આ પૂંછડી કપાઈ ગયેલી છે મિત્રો થોડો પૂછે કે બિચારો બીમાર રહે વાર કરે અને કેટલાય દિવસ થી હાથ નહોતો ફેરવે ને તો હાથ ફેરવે તો એને ગમે થોડુંક થોડુંક હવે આપણે આને શું છે કે નિરણ પૂળો કરી દેવી મિત્રો તો હવે મિત્રો વિડીયોમાં છે ને હવે બન્યા રહેજો અને આપણી ચેનલને મિત્રો નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં મિત્રો શું છે કે આ છે આપણો નીણ પૂળો છે ઝાર છે આપણે ઉકલ ઝાર તો આપણે ઝાર હવે આને શું છે કે બધે માલને જો આ બધે આપણી ભેવું વાટે બેઠી છે કે ક્યારે મને ખાવાનું દે તો આપણે શું છે કે એને હવે કમ્પ્લીટ કરી દેવી બિચારા ભૂખ્યા છે તો આપણે ત્યાં હજી આપણે પેટ પૂંજા આપણે કરવાની છે તો આપણે હવે મિત્રો છે ને માલને નીરી દેવી તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં ઝાર છે ને થોડીક નીરી દેવી તો પહેલાં આપણે માન્યતા બળદને દેવાની છે તો એક પૂળ આપણે એને નીરી દેવી તો શું છે કે માલ આપણું વ્યવસ્થિત રહે અનુકૂળ રહે અને આપણો બાંડો બળદ છે તે ભાઈ આપણો માનેલો બળજો છે તો આવું કાંક આપણો ઝાડ પૂરો છે બરાબર તો હવે બધા જો માલ તમે જોઈ શકો વિડીયો બતાડો ભાઈ તો જો માલ અત્યારે ફરવા મળ્યા છે ફરતે તો આ બધું વિજય હોય તો આવો કાંક જો આપણો બળદ છે અને પી નીરી દીધું છે ઝાડ પૂરો તો હવે આપણે થોળિયાને ને બેને નીરવાનું છે તો શું છે કે મિત્રો હજી બન્યા રહેજો તો આવું કાંક છે ભાઈ આપણે તો હવે આમાં શું છે કે બળદને બેને નીરી દેવી થોડું થોડું તો હવે આપણે ધોળિયા બળદ પાસે જવાનું છે તો થોડા કેમેરામેનને કેવી કે ભાઈ જરાક આપણે હવે ઓલા પણ જાવી તો શું છે કે આપણે હવે બળદને નીર દીધું છે અને હવે આપણે વારો છે બેહાનો તો હવે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે ચેનલને તે મિત્રો આપણે હવે માલને નિરણ પૂરો કરી દીધો છે મિત્રો તો તમે આપણે જોઈ શકો છો આવું કાંક આપણે નિરણ પૂરો કર્યો છે તો હવે શું છે કે આપણે હવે પોતાની પેટ પૂંજા પણ કરવાનો વારો આવી ગયો છે તો આપણે હવે શું છે કે થોડું ખાવાય જવાનું છે તો મિત્રો શું છે કે હવે ખાવાની તો વાત અલગ વાત રહી તો ચેનલને મિત્રો છે ને સબસ્ક્રાઈબ કરી લેજો બધા રહેજો મિત્રો વિડીયો કાકા પાણે રમે છે જો તમે આ ભાઈને હવે કાંઈ ધંધો નથી ભણી લીધું ભણવાનું છે થોડુંક અને ભાઈ હવે જો પાણે રમે જોયું તમે આવા ખેલ તો મિત્રો હું બહુ કરતો પહેલાં નાનો હતો ને ત્યારે એટલે તો કે હું હજી નાનો જ છું નાનો નાનો છું કોમેન્ટ કરી દીજો મિત્રો તો હવે હું મારો રમવાનો વારો આવ્યો એટલે મિત્રો હવે હું રમી લઉં જરાક બને રહેશે વિડીયો આ છે અમારું બેટ અને આને છે હવે અમારે લેવાનો છે ઓરિજિનલ સિઝનનો દડો આ અમારો સિઝનનો રહ્યો મિત્રો દડો જોજો તમે જોઈ શકો છો આને દડો કહેવાય તો હવે આ દડાથી લઈને હું જોઉં છું આપણે 6 બોલ રમવાના છે 6 બોલમાં કેટલા છક્કા જાય તો પહેલો દડો નાખી દેવી ઓ પહેલો ચૂકી ગયો બોલ થઈ ગયો હવે આપણે બીજો દડો લેવું હલો ભાઈ બીજા દડે તો છક્કો હો ભાઈ આપણે હવે બીજા દડે માર્યો છક્કો અને હવે ત્રીજો દડો લેવાનો છે તો હવે કેવો જાય તમે જોઈ શકો છો હલો આ વ્હાઈટ દડો વ્હાઈટ મીટિંગ વોટ ઇઝ ધીસ વ્હાઈટ તો ભાઈ ત્રીજો દડો થઈ ગયો વ્હાઈટ તો આ ત્રીજો દડો ફરીથી આપે છે તો આ છે બેટ આપણું ઓરિજિનલ અને આ રહ્યો આપણે બીજો છક્કો 3 બોલમાં 2 છક્કા મિત્રો આપણે વ્હાઈટ સાથે 3 બોલમાં 2 છક્કા આવી ગયા છે
આ મિસિંગ ભાઈ બોલર સારો હતો એટલે ખાઈ ગયા દેડા, કારણ કે હમણાં ત્યાં રમ્યો નથી ને એટલે. તો આપણે ચોથો દડો છે મિત્રો, ખાઈ ગયા. હવે 5મા બોલનો વારો. ઓ યોર્કટ આપી દીધો ભાઈ, બોલ્ડ થવાની શક્યતા હતી પણ નો બોલ પડી ગયો. તો હવે શું છે કે આપણે એમ તો આઉટ થાય એવા પ્લેયર હતા નહીં મિત્રો. તો ચોથો દડો નો બોલ આપ્યો. તો હવે પાછો ફરીથી વારો, અને એ ભાઈ એ ફ્રી હિટ પડી ગઈ. તો ભાઈ 4 બોલમાં 3 છક્કા આવ્યા, એક નો બોલનો ફ્રી હિટ. અને હવે આવી ગયો છે 5મો બોલ. હવે 5મો દડો તો ભાઈ ખોવાઈ ગયો છે એટલે પાછો ફરીથી લાવવો પડશે. હવે આવી ગયો છે ભાઈ એ હતો ચોકો. અને હવે લાસ્ટ દડો, છેલ્લો દડો, વિનિંગ રન. એક દડામાં 4 રન. તો જોવે આપણે મેચ હારવી છે એવી જીતી. ભાઈ છક્કે 6 સકેલે મેચ જીતાવી. સકેલે આવ્યું આપણું બેટ, વિરાટ કોહલી. ફાઇનલી મિત્રો માલ પણ વ્યવસ્થિત રીતે એનું ભોજન કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આપણે તે હવે મિત્રો શું છે કે થોડુંક આપણું ભોજન કમ્પ્લીટ કરવાનું છે મિત્રો. તો હવે આપણે તે હવે ધીમે ડાગલા ઓલા કહેતા નથી રાજબા ગઢવી કેમ ડાલો મતો હાવે જ ભૂખ્યો હોય તો ભાઈ ખડ ન ખબર. આપણે ભાઈ એવું નથી, આપણે ખડ ખાવાય નહીં એવું માણે નથી, આપણે રોટલો જ ખવાય. તો એ ભાઈ આ એનો નીરાવ છે, એનો કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો બાદ ક્રિકેટ મેચ પૂરી થઈ ગઈ. અને આપણે હવે લંચ ડિનર બ્રેકફાસ્ટ જે હોય બપોરને શું કહેવામાં તો કે લંચ. તો આપણે હવે લંચ કરવા જવાનું છે. તો મિત્રો ફાઇનલી આપણે હવે મળશું આપણે બ્લોગની અંદર. ધનવરાણી, તો આપણે ધનવરાણીને લઈને હવે આપણે જવાનું છે ઘરે. તો જો હવે આ બધું વસ્તુ લઈ લેવી, તો તમે જોઈ શકો છો. તો મિત્રો બને રહેજો વિડીયોમાં. હવે આપણે ધીમે જવાનું છે. લાઈક છે ચેનલ નહીં તે સબસ્ક્રાઈબ કરી લ્યો. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને શું છે કે થોડુંક કામ હતું એ પણ પૂરું થઈ ગયું વાડીનું તે. તો છે આ છે આપણું કાંક શાક, આ છે રોટલો, આ છે છાશ. તો હવે શું છે કે મિત્રો આપણે હવે કરી લેવી પેટ પૂજા. તો વિડીયોમાં મિત્રો હજી બનાવી રહેજો. તો હાલો હવે થોડુંક જમી લઈએ. ફાઇનલી મિત્રો આજના બ્લોગમાં આપણે એટલું જ રાખ્યું. મળશું આપણે નવા બ્લોગની અંદર અને નવા જોશ અને જૂનની સાથે. તો આશા કરો કે આજનો બ્લોગ તમને મિત્રો ગમે તો જરાક ચેનલને લાઇક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. ચેનલને લાઇક ન કરો પણ ચેનલને સબસ્ક્રાઈબ તો કરો. અને હા મારા વાલા થોડોક સપોર્ટ એ કરો. તો એમ જો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. મળીએ આપણે નવા બ્લોગની અંદર. બધાને જય માતાજી, જય બુડબો અને જય મા મોગલ. તો મળશું આપણે નવા બ્લોગની અંદર. બાય બાય.